હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો હું અત્યારે આવી ગયો છું અમદાવાદ. તો હું ગયો તો અમદાવાદ ટુ મહાકુંભ. તો અમે રિટર્ન આવ્યા હતા ગોકુળ મથુરા થઈને. તો છેલ્લે અમે હતા નાથદ્વારામાં. તો હવેની ક્લિપ જે છે એ બધી નાથદ્વારાથી ચાલુ થશે. તો નાથદ્વારાથી અમે લોકો ઘરે આવ્યા હતા તેનો વિડીયો છે. તો હું ઇન્ટ્રો બનાવવાનું રહી ગયો હતો. તો અત્યારે એડિટિંગ કરવા બેઠો તો મને ખબર પડી કે ઇન્ટ્રો કરીને તમને લોકોને જણાવી દઉં કે હું ગયો તો અમદાવાદથી મહાકુંભ બાય રોડ કાર લઈને. અમારું પૂરું પરિવાર ગયું હતું. તો જો તમે લોકો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો. તો હવે તમે લોકો જુઓ નાથદ્વારાથી અમદાવાદની ફાઇનલી બેસી ગયા છીએ મંદિરે જવા માટે. સવારમાં કેટલા વાગ્યા એક્ઝેક્ટ 5:45 વાગ્યામાં. અને જો પબ્લિક પણ આવવા માંડી. ભાગો ભાગો ભાગો, ભાઈગા ભાઈગા, જો ભાઈગા ભાઈગા. અને અહીંની રિક્ષામાં કંઈક અલગ જ આનંદ આવે છે. એવું પાછા બેન આનંદ આવે છે. હવે નવો ગેટ થઈ ગયો. પહેલાં અહીંથી જતા હતા, હવે એની જગ્યાએ અહીંથી નવો ગેટ થઈ ગયો. જો આ નવી બિલ્ડિંગ બનતી હતી નહીં, થોડુંક હરખું કરવા જવું છે આ લોકોને. આ બાજુ આજુ મહિલામાં ક્યાં ભાઈ ગયો જવાનું. શ્રીનાથજીમાં જો માર્કેટ બંધ છે. અહીં થોડીક જ દુકાન ખુલી 3-4. પહેલાં આ 6 વાગ્યા માર્કેટ આખું ખુલી જતું, એની જગ્યાએ હવે 8 વાગે ખુલે છે. ટોટલી માર્કેટ સવારમાં બંધ. તમે દર્શન કરીને આગળ દર્શન તમે ત્યાંથી અંદરની ગલી આવી જવાનું. બતાવીશ કઈ ગલી છે. ત્યાં ખૂણામાં એક કચોરીવાળા છે. ઓકે, જો આ બોર્ડ પાસે બરાબર. આવી ગયું હવે આવી ગયું. ત્યાં એક્ઝેક્ટ ખૂણામાં કચોરીવાળા છે. ત્યાં કચોરી ખાવાનું ભૂલતા નહીં. હું કાલ સાંજે કહેતો હતો ને જે કચોરીવાળા છે એ આ કચોરીવાળા એક નંબર કચોરી બનાવે. એકમાં એક નંબર. મારો ફ્રેન્ડને એક વખત ખવડાવી હતી. શ્રીનાથજી પહેલી વખત આવ્યો હતો. પણ એને જયપુર કામથી આવવાનું થાય ને ત્યારે અહીંયા ખાવા આવે ને આવે જ. મોસ્ટ ફેમસ કચોરી. આવી જોવા ટ્રાફિક. આ બધું હજી પાછળ વેઇટિંગ લિસ્ટ જ છે. હા, એક તો અમે ખાઈ લીધા, બીજા લોટની તૈયારી હાલે છે. ભૂલતા નહીં ખાવાનું. આ વીઆઈપી ગલી કહેવાય. જો આ દર્શન આ ખાનું દેખે ને ત્યાંથી દર્શન કરવાનું નવું બનાવ્યું. ત્યાંથી તમારે એક્ઝેક્ટ આમ આગળ આવીને આ ગલીમાં વળી જવાનું. પહેલો ચાવ છે ગલીમાં જેવો વળશો ને એવો ચાવ છે. બરાબર. ચલો, તો આપણી જાત્રાનું લાસ્ટ ડેસ્ટિનેશન હતું નાથદ્વારા. હવે આવી જશું સીધા ગુજરાતની બોર્ડરમાં. ત્યાં જઈશું આપણે શામળાજી. તો આપણી ફાઇનલી હવે ઘર બાજુ પ્રસ્થાન થાય. 10 દિવસ થઈ ગયા. તો ફાઇનલી આવી ગયા ગુજરાતમાં. એટલે તમને દેખાઈ જ જાય ઓનેસ્ટ. દર વખતની જેમ આવી ગયા પાછા ઓનેસ્ટમાં ખાવા. અને અત્યારે એક્ઝેક્ટ 1:30 વાગ્યો છે. તો હવે ફાઇનલ ડેસ્ટિનેશન આવ્યું. જુઓ 2:20 થઈ. હવે કેમ કહો ફાઇનલ ડેસ્ટિનેશન? કારણ કે આ મંદિર હતું બંધ થઈ જાય. અમે આ પહોંચ્યા નહીં ટાઈમે બંધ થઈ જાય. હવે જમવા ઉપર ગયા એટલે ટાઈમ થઈ ગયો મેચ. હજી જસ્ટ 5 મિનિટ પહેલાં જ દર્શન ખુલ્યા છે. તો હવે દર્શન કરી લઈએ આપણે લોકો અહીંયા. તો આપણે અત્યારે છે શામળાજી, જે બોર્ડરમાં જ આવે. તો આપણા કાળિયા ઠાકરનું મંદિર છે. ગુજરાતમાં 3 મંદિર મેન. એક ડાકોર, શામળાજી અને દ્વારકા. તો એક કરીએ ચલો દર્શન. ફાઇનલી આવી ગયા આપણી ગલીઓમાં. શાક માર્કેટમાં લીધી છે. વળી ગયા શ્રીનાથજી બાપા. તો ફાઇનલી આવીને હજી સ્ટાર્ટિંગ જ વોશિંગથી કરી નાખી. ગાડી કરતી હતી ઘૂઘરા જેવી, એક નંબર. જો બધું ધોવાઈ ગયું એટલે ધીમે ધીમે ગાભાઈ ધોવા નાખી દીધા મમ્મી લોકોએ. તો હવે જાય અમે લોકો. અને ધોવાઈ ગયું, પોલીસ મારી દે આગળ એટલે ડન. ચલો, તો જો આટલી પ્રસાદી છે, બીજી આટલી, એ આટલી, આની અંદર છે કેટલી પ્રસાદી. ટોટલ મંદિરની પ્રસાદી આવી ગઈ.
તો ફાઇનલ અત્યારે હું વિડીયો એડિટિંગ કરવા બેઠો હતો અને મારો ઉપર કામ હતું એટલે હું ઉપર આવ્યો હતો. તો અત્યારે એડિટિંગમાં મેં જોયું મેં વિડીયો કાંઈ બહુ બનાવ્યો જ નથી, કારણ કે હું આખા રસ્તે સૂતો આવ્યો હતો. અને બોલો આ સાહેબ પણ ઉપર ચડી ગયા. તો હું આખા રસ્તે સૂતો એટલે આપણે કંઈ વિડીયો બનાવ્યો હતો નહીં. તો હવે હું તમને લોકોને કીધું તો હું અને મારું ફેમિલી નીકળ્યું હતું મહાકુંભ, અમદાવાદથી બાય રોડ મહાકુંભ માટે. તો અત્યારે અમે લોકો પાછા આવી ગયા છીએ અમદાવાદમાં અને આ જર્ની અમારી ટોટલ 11 ને 12 દિવસની હતી, જેમાં અમે મહાકુંભ, વારાણસી, અયોધ્યા, ગોકુળ, મથુરા, આગ્રા, બરસાણા, પછી સાવરિયા સેટ, ખાટુ શ્યામ અને નાથદ્વારા અને લાસ્ટ ડેસ્ટિનેશન આપણે શામળાજીનું લીધું હતું. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે. તો તમે લોકોએ આપણી આખી જર્ની ના જોઈ હોય તો તમે લોકો આપણા બધા વિડીયો આખા ચેક કરી લેજો. અને એક હું મસ્તની હાઇલાઇટ બનાવવાનો છું, જેમાં આપણી આખી જર્નીનું બતાવીશ. તો આપણે આ વિડીયો અહીંયા કરી દે એન્ડ. તમને લોકોને સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી આખી સિરીઝ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને ટાટા બાય બાય. આજો છે ક્યાંથી નીચે થઈને ઉપર ચડી ગયો મને જોઈને.